તો એક દુઃખદ સમાચાર, ખ્યાતનામ લેખક અને એડગુરુ તરીકે વિખ્યાત પિયુષ પાંડેનું નિધન થયું છે। એડવર્ટાઇઝ જગતના જાદુગર પિયુષ પાંડેનું 70 વર્ષની વયે નિધન થયું। પિયુષ પાંડેનું ખુશ્બુ ગુજરાતીનું સ્લોગન થયું હતું ખૂબ પ્રચલિત। મિલે સુર મેરા તુમ્હારા ગીત કમ્પોઝ કરી મેળવી હતી નામના। પિયુષ પાંડેએ અબકી બાર મોદી સરકાર જેવા નારા આપ્યા હતા। તો આપણે જણાવી દઈએ કે ખ્યાતનામ લેખક અને એડગુરુ તરીકે વિખ્યાત થયેલા પિયુષ પાંડે હવે આપણી વચ્ચે નથી। અફવાની દુનિયાને તેમણે અલવિદા કહી દીધું છે। 70 વર્ષની વયે તેમનું નિધન થયું છે। તેમણે ભારતીય એડવર્ટાઇઝિંગને એક નવું નામ આપ્યું હતું, એક નવા યુગની શરૂઆત કરી હતી। તેમના અવાજ, તેમના લેખન અને તેમના વિઝનથી એક નવા યુગની શરૂઆત થઈ હતી, જે યુગનો અંત થયો છે। એડવર્ટાઇઝ જગતના જાદુગર પિયુષ પાંડે અંતિમ શ્વાસ લીધા 70 વર્ષની વયે। આપણે જણાવી દઈએ કે 1982 થી તેમણે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને 2016માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં જ વર્ષ 2024માં તેમને LIA લેજન્ડ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમણે ઘણા બધા એવા સ્લોગન આપ્યા છે કે જે ખૂબ જ પ્રચલિત થયા છે। એમાંથી એક છે મિલે સુર મેરા તુમ્હારા। આ ગીત તેમણે કમ્પોઝ કર્યું હતું અને આ સાથે જ અબકી બાર મોદી સરકાર, ખુશ્બુ ગુજરાત કી જેવા સ્લોગન તેમણે આપ્યા હતા, એ ખૂબ જ પ્રચલિત થયા હતા। રાજસ્થાનમાં પિયુષ પાંડેનો જન્મ થયો હતો। રોજિંદા ઉત્પાદનો માટે રેડિયો જિંગલ્સ પર સૌપ્રથમ તેમણે અવાજ આપ્યો હતો। 4 દાયકાથી વધુ લાંબી કારકિર્દી અને આ કારકિર્દી દરમિયાન તેમણે અનેક સ્લોગન અને ગીતોને પણ અવાજ આપ્યો છે। તેમના અવાજ અને તેમના વિઝન અને તેમના લેખનથી તેઓ ખૂબ જ પ્રચલિત થયા હતા। એશિયન પેઇન્ટ્સનું હર ખુશી મેં રંગ એ પણ એમનું જ હતું। કેડબરીનું કુછ ખાસ હે એ સ્લોગન પણ પિયુષ પાંડેએ જ આપ્યું હતું। ફેવિકોલનું આઇકોનિક એગ પણ પિયુષ પાંડેના ફાળે હતું। અબકી બાર મોદી સરકારનું જે સૂત્ર ખૂબ જ પ્રચલિત છે અને હજુ પણ એ સૂત્રના નારા લાગે છે, જે પિયુષ પાંડેએ આપ્યું હતું।